ગુજરાતી કેવા હોય? તો ગુજરાતી જેમ સિટી બદલાય ને એમ અલગ અલગ ગુજરાતી તમને જોવા મળશે. જેમ કે તમે નોર્થ બાજુના ગુજરાતી લઈ લો, તો જ્યાં સુધી એમને તમે પરેશાન ના કરો ત્યાં સુધી એ કંઈ ના કરે, એમનું કામ કર્યા રાખે, કોઈનામાં માથાકૂટ ના કરે. પણ જો એમને તમે છંછેડો તો પછી એ છોડે નહીં, એવા હોય. પછી તમે લઈ લો અમદાવાદના ગુજરાતી, તો ભૂકા કાઢી નાખે એવા હોય. પછી સુરતના ગુજરાતી, તો તમે એમને 1 આપો ને તો એ તમને 10 આપે. શું એવું નહીં કહું, તમે જાતે જ સમજી જજો. પછી તમે વડોદરાના ગુજરાતી લઈ લો, તો એ તમને સેવસળ ખવડાવીને પાણી બતાવે એવા હોય. પછી તમે કાઠિયાવાડના ગુજરાતી લઈ લો, તો એ એકદમ હાવજ જેવા હોય. એક રાડ નાખે ને તો ભલાને હેઠા બેસાડી દે એવા. તો આ રીતે તમને ગુજરાતમાં અલગ અલગ પ્રકારના ગુજરાતી જોવા મળે. સાચું ને? મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય, જય શ્રી કૃષ્ણ.